મેં પોલીસમાં નોકરી કરી છે, હું કોન્સ્ટેબલ હતો. મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાદના જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જિગ્નેશ મેવાણી બોલ્યા, એ એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જિગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા? તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે. તમે આઈપીએસ ના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો? આખા ગુજરાતમાં 350 કરતા વધારે આઈપીએસ છે, 500 જેટલા ડીવાયએસપી છે. એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જિગ્નેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપ વાળા ભાઈડા છે. તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો. અને તમને પોલીસ પ્રત્યે ભાજપ વાળાને એટલી જ લાગણી હોય તો પોલીસના 500 પ્રશ્નો છે, કરો મીટિંગ. અમારી જેવાને બોલાવો, જે પોલીસ ખાતાના જાણકાર હોય, થોડા ઘણા ભણેલા હોય. અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસને બદલી માટે, પગાર વધારા માટે, પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે. દોસ્તો, આપણે અહીંયા આત્મા જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈની કે ચૈતરભાઈની કે ઈશુભાઈની કે રાજુભાઈની નથી. આ લડાઈ જન જનની લડાઈ છે. એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો, પ્રશ્નો જ પ્રશ્નો, પ્રશ્નો જ પ્રશ્નો. કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ, લિસ્ટ બહુ લાંબુ છે. રોડનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, સિંચાઈનો પ્રશ્ન, દવાનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, મામલતદારનો પ્રશ્ન, આ પ્રશ્ન, તે પ્રશ્ન, પેલો પ્રશ્ન. મને એમ લાગે છે કે ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે ને યાદ શક્તિનો પ્રશ્ન છે.